સુરત શહેરના પુના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા અનમોલ કોમ્પ્લેક્સમાં ગત સાંજે ઘરમાં જ 70 વર્ષીય વૃદ્ધાની કરુણ હત્યાની ઘટના સામે આવી હતી. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ પુના પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્રિત કરી પરિવારજનો તથા આસપાસના લોકોના નિવેદનો લીધા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન વૃદ્ધાના જ દોહિત્ર પર પોલીસને શંકા ગઈ હતી. પોલીસે વધુ ઉડાનપૂર્વક તપાસ હાથ ધરતા સામે આવ્યું છે કે રોજિંદા ઘરેલું ઝઘડા, આર્થિક સંકટ અને બેકારીથી કંટાળી ગયેલા દોહિત્રે ગુસ્સામાં આવી પોતાની નાનીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ઘટનાને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. પોલીસે શંકાના આધારે દોહિત્રને તાબામાં લઈને સખત પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ આખરે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની સત્તાવાર ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હત્યાનું ચોક્કસ કારણ, ઘટનાની પાછળના સંજોગો અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે. હાલ સમગ્ર મામલે પુના પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.